Good morning and welcome to Path of Evolution. આજે આપણે ચિંતન કરીએ અને ખાસ કરીને એ જ જે આપણે આગળ સમજી રહ્યા હતા ભગવદ્ ગીતા ચેપ્ટર 7, 13 એન્ડ 15 ના બેઝ ઉપર જે 5 તત્વો છે એ જે પરમાત્મા તત્વને જાણીને એક જ તત્વને જાણવાનું છે પરમાત્મા તત્વ અને એને સારી રીતે સમજવા માટે 5 તત્વ એને આજે અલગ દૃષ્ટિકોણથી જોઈએ અને એ દૃષ્ટિકોણ છે વૃત્તિ દ્વારા. અને અહીંયા હું મારી જે સમજણ છે અને જે મેં થી જે મારી પોતાની ગરજ હતી એટલે મેં જે વૃત્તિ ઉપર અભ્યાસ કર્યો અને પ્રેક્ટિસ કરી. વૃત્તિ એટલે બીજા શબ્દોમાં કહીએ તો ટીમ ફોર્મ. ટી કહેતા થોટ, ઈ કહેતા ઇમોશન્સ, એ કહેતા એટીટ્યુડ, એ કહેતા એક્ટ અને એમ કહેતા મેમરી. આ જે આખું સર્કલ બને છે અને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પહેલાં વિચારોથી એક્શન દ્વારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને આખું આપણું બોડી અંદર ઇન્વોલ્વ થાય અને રિપીટ પ્રોસેસ થાય તો એ પછી સબકોન્શિયસમાં હેબિચ્યુઅલ મેમરી બની જાય. આપણે ત્યાં ઇવન સાયન્ટિસ્ટો પણ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આ જ વાત કરે છે આપણી બિલીફ ચેન્જ કરવા માટે. અને બિલીફ ચેન્જ કરવા માટે આ જે સાયકલ છે એનો ઉપયોગ કરવો પડે. આપણે આગળ જોયું હતું કે કાર્યાણી પહેલા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એક ચેનલ બતાવેલી છે કે કેવી રીતે વાત જીવમાં બેસે. એ અપરાની ચેનલ છે અને એ જ અપરાની ચેનલ આજે થોટને જો સમજો ને તો એ સમજી શકાય વ્યવસ્થિત. અને થોટ તો આપણને જ્યારે ખબર પડે ત્યારે થોટનું લેવલ છે, પણ એ પહેલાં પણ આપણી અંદર સ્પંદન થાય છે. કહેતા જે સ્પીચ માટે જે આપણે ત્યાં શાસ્ત્રોએ વાત કરેલી છે કે પરા પશ્યંતી મધ્યમાન વૈખરી, એટલે થોટ એ મધ્યમા લેવલનો છે પણ એ પહેલાં પણ આપણી અંદર સ્પંદન થાય છે, અંતઃસ્ફૂર્ણા થાય છે અને પછી આપણને આ બધી ખબર પડે છે. પણ આ બધી જે વસ્તુ જાતે કરીએ અને કરી શકાય એવી છે. તમે આને શાંતિથી તમારા પોતાના સેલ્ફ રિફ્લેક્શન 5 મિનિટ કરો કે 10 મિનિટ કરો રોજ અને એની ઉપરથી જાણી શકાય. એક પ્રસંગ લઈને કરવાનું તો ધીરે ધીરે અંદર આપણું વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય. બહારના જગતના વ્યવહાર ચેન્જ નહીં થાય પણ વેલ્યુ સિસ્ટમ ચેન્જ થશે એટલે અંદરના ભાવ ચેન્જ થશે. અને એકવાર અંદરના ભાવ ચેન્જ થયા ને પછી આપણી અંદરથી જે રિએક્ટિવ માઇન્ડ છે, રિએક્ટિવ થોટ છે, એ બધા શાંત થવા માંડશે. એટલે મન છે પણ વિચાર તો આવે અને વિચાર એ જીવન છે, પરંતુ એ જે જીવન છે વિચાર આવે છે, જીવનરૂપી સરિતાની અંદર વિચારરૂપી જે પાણી છે એ પૂરમાં નથી બદલાતું. બાકી મોટા ભાગે આપણને તકલીફ ક્યાં થાય છે? પૂર આવી જાય અને પૂર એ નુકસાન કરે.
પૂર એ પાણી જ છે, પણ એ નુકસાન કરે. તો આ રીતે આપણે આપણી જે સહજતાની સ્થિતિ છે એમાં પાછા જઈ શકીએ. અને આ જે થોટ છે એ વૃત્તિનું રૂપ જ છે, શક્તિનું પ્રદર્શન છે. તો આપણે જે જોયું હતું કે સત કહેતા સદાશિવ કાશ્મીરી શૈવિઝમ પ્રમાણે અને આપણે ભગવદ્ ગીતા પ્રમાણે પરમાત્મા. ચિત્ત કહેતા એ સદાશિવનો શક્તિનો સંચાર થયો, એટલે શિવની શક્તિ. બીજા શબ્દોમાં કહીએ શિવ અને શક્તિ, બે તત્વ. અને આપણે ભગવદ્ ગીતાનું ચેપ્ટર 7 પ્રમાણે કહીએ તો પરમાત્માની પરાપ્રકૃતિ, પરમાત્માએ પ્રકૃતિ ધારણ કરી. એટલે પહેલી કઈ આવી? પરા. અને પછી અપરા. પણ કેવી આવી? પછી આવી? ના, સાથે જ પરા ને અપરા. પણ એ જે અપરા છે એ કેવી છે? દૈવી છે. કેવી છે? દૈવી છે, ગુણમયી છે. બરાબર. આ પ્રકૃતિ કેવી છે? દૈવી છે, ગુણમયી છે. તો એ જે વાત કરી ભગવાને તન્માત્રા રૂપ, એ દૈવી છે. હવે આ જે વસ્તુ છે એને આપણે પોતાની જાત ઉપર લગાડવાની છે. કે હું અત્યારે સવારે ઉઠ્યો તો ડીપ સ્લીપમાં આપણે અજ્ઞાનમાં હતા. ક્યાં હતા? અજ્ઞાનમાં હતા. એ અજ્ઞાનમાંથી ઉઠ્યો એટલે અજ્ઞાનમાંથી આપણે જ્યારે ઊભા થયા તો પહેલો કયો ભાવ આવે? આપણે હું છુંનો ભાવ આવે. એ કેવો છે? અહમ. અહમ ભાવ હતો જ, પણ આપણે માઇન્ડ એક્ટિવ થયું એટલે પહેલી ખબર પડી. ખબર પડી તમને? માઇન્ડ એક્ટિવ થયું એટલે ખબર પડી. એટલે બાબુ સૂતેલો હતો ત્યારે અહમરૂપી પરા તો હતી જ, અને અપરા પણ હતી. પણ અપરા કેવી હતી? ઇનએક્ટિવ હતી. જ્યારે માઇન્ડના થ્રુ જે પરાશક્તિ છે વહેવા માંડી એટલે માઇન્ડ એક્ટિવ થયું. માઇન્ડ એક્ટિવ થયું એટલે પછી આપણને ઈદમ વૃત્તિ ઊભી થઈ. કેવી થઈ? ઈદમ વૃત્તિ ઊભી થઈ. અને ઈદમ વૃત્તિ ઊભી થઈ એટલે આપણને ખબર પડે. શેની ખબર પડે? દેશ કાળ વસ્તુની. દેશ કહેતા હું ક્યાં છું? તો ખબર પડી કે હા, હું મારા બેડમાં છું. કાળ મીન્સ કેટલો સમય થયો? બહાર નજર નાખીએ એટલે ખબર પડે કે હા, વાદળ જેવું વાતાવરણ છે, લગભગ 7 વાગ્યા હશે કા 6 વાગ્યા હશે. બરાબર. અજવાસ છે એટલે 6 તો વાગ્યા હશે. અને વસ્તુની ખબર પડે એટલે કે આપણી આજુબાજુ જે વસ્તુઓ છે એની ખબર પડે, આપણા બોડીની ખબર પડે, અને આપણું પછી જીવન, જાગ્રત જીવન ચાલુ થાય. આ જ રીતે આ જે શક્તિનું એક્સપ્રેશન છે, આજે ખાસ કરીને આપણે અહમવૃત્તિ અને ઈદમ વૃત્તિ, બરાબર, એને સમજવાનો પ્રયત્ન કરીશું, એની ઉપર ચિંતન કરીશું. તો આજે અહમ ભાવ આવ્યો, બરાબર. તો દરેક અનુભવની અંદર, આપણા દરેક અનુભવની અંદર જે 3 કે રહેલા છે, નોવર, નોલેજ એન્ડ નોન, દરેક અનુભવની અંદર રહેલા છે. પછી કેટલાકની અંદર એ 3 કે
માંથી એક કે ડિઝોલ્વ થઈને બે કે હોય, અને જ્ઞાનીની દ્રષ્ટિ હોય એટલે આગળ આપણે જોયું હતું વાસુદેવ સર્વમ, તો એ 3 કેનો અનુભવ તો હોય, પણ ત્યાં ભાવ કેવો હોય? એક જ કેનો ભાવ હોય, બીજા બે એની અંદર ડિઝોલ્વ થયેલા હોય. એને આપણે ફરી રિપીટ નહીં કરીએ, આપણે આગળ જોયું છે. પણ જે આપણે વૃત્તિથી સમજવા જઈ રહ્યા છીએ એને બહુ સારી રીતે સમજવું હોય કે આપણા સ્વરૂપમાં આપણે કેવી રીતે પહોંચી શકીએ, ઇદમ વૃત્તિ કેવી રીતે અહમ વૃત્તિમાં ડિઝોલ્વ થાય, અને એ અહમ વૃત્તિ પણ વૃત્તિ નથી એક આપણને કેવી રીતે ખબર પડે, અને અહમમાં આપણે જઈએ એટલે પછી કેવી રીતે આપણે એની અંદર ડીપ ડાઉન થઈ શકીએ, એની બહુ સરસ વાત વચનામૃત ગઢડા મધ્ય 62ના પહેલા ભાગમાં કરવામાં આવેલી છે. ત્યાં બહુ સરસ દ્રષ્ટાંતથી સ્વામિનારાયણ ભગવાને સમજાયેલું છે કે કાશી જેટલી લાંબી વૃત્તિ હોય એને પાછી ખેંચી અને વડતાલ જેટલે લાવો, એટલે કે પાછી લાવો, વડતાલથી ગઢડે લાવો એ પાછી લાવો, ત્યાંથી ઇન્દ્રિયો પર લાવો, ઇન્દ્રિયો પરથી અંતઃકરણમાં લાવો, અને ત્યાંથી આપણા જીવ લેવલે લાવો, અને જીવમાં પણ જ્યારે વૃત્તિ પરા લેવલે આવશે એટલે શું થશે? વૃત્તિ ડિઝોલ્વ થશે. પણ કઈ વૃત્તિ ડિઝોલ્વ થશે? એ વૃત્તિ ત્યાં ઇદમ વૃત્તિ ડિઝોલ્વ થશે, અને જ્યારે ઇદમ વૃત્તિ ડિઝોલ્વ થાય ત્યારે વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય. આ પ્રેક્ટિસ આપણે જાતિ કરી શકીએ એમ છીએ, પણ આપણે કરતા નથી. આપણે કંઈક બધી વસ્તુ બહારથી સમજવી છે ને બહારથી મેળવવી છે, અને ઇન રિયાલિટી બહાર તો પરમાત્મા છે, પણ ખાલી બહારથી સમજવા જતા એ સમજાયવા નથી, અને તત્વરૂપથી સમજવા માટે આ જે વૃત્તિ છે એને ડિઝોલ્વ કર્યા વગર છૂટકો નથી. એટલે જે ખરેખર સાધક છે અને આ વસ્તુ સમજવી જરૂરી છે, અનિવાર્ય છે. હું તો એટલી હદે કહું અનિવાર્ય છે. તો એ જે આપણે જોયું હતું કે એ જે શક્તિનો વ્યક્ત થાય છે અને શક્તિ અવ્યક્ત થાય છે. વ્યક્ત એટલે પરામાંથી, ચિત્તમાંથી, પ્રાણ, ઈચ્છા, જ્ઞાન ને ક્રિયા. બરાબર? આ રીતે જે માઇન્ડ, સેન્સ, બરાબર, દેહમાં થઈને પછી જગતમાં જાય પડી, એ જે શક્તિ આવે છે અને જાય છે, ઊભી થાય છે અને ડિઝોલ્વ થાય છે, જેમ દરિયાનું પાણી છે એની ઉપર વેવ્સ ઉઠે છે અને પાછા જાય છે, ઉઠે છે અને પાછા જાય છે. તો એ જે અહમ વૃત્તિ અથવા અહમ વૃત્તિને, અહમ એ વૃત્તિ નથી, જો યાદ રાખો, પણ આપણે અહમ વૃત્તિ કેમ કહીએ છીએ? કારણ કે આપણને એને જાગૃત થઈ એટલે ખબર પડે છે. તો એ ડીપ સ્લીપમાં નથી હોતી? ના, ડીપ સ્લીપમાં હોય છે, પણ આપણને ખબર નથી. એટલે અહમ એ ભાવ છે. બરાબર? અહમ એ ભાવ છે. તો પણ કેવો છે? આપણને શરૂઆતમાં નિરાકાર એમ્પ્ટી લાગશે,
તો એ કેવો છે? શિવ સ્વરૂપ. અને ઈદમ આવી. શરૂઆતમાં ઈદમ ઈચ્છા જ્ઞાન ક્રિયા કેવી છે? દૈવી છે, પ્યોર છે. તો એ શક્તિ સ્વરૂપ છે. પણ ઈદમમાં શું છે? દ્વૈત ભાવ છે. દ્વૈતની અનુભૂતિ છે. આપણે બધા અલગ છીએ, અલગ દેખાય છે. જ્યારે શિવ સ્વરૂપમાં કેવું છે? અદ્વૈતની અનુભૂતિ છે, અક્ષરની અનુભૂતિ છે. શક્તિ સ્વરૂપમાં શું છે? જીવની અનુભૂતિ છે. જીવની અનુભૂતિ કેવી છે? માઇન્ડને લઈને છે, એટલે કે સાપેક્ષતાની છે, રેફરન્સ પોઈન્ટથી જાણી શકાય. જ્યારે અક્ષરની અનુભૂતિ કેવી છે? પૂર્ણતાની અનુભૂતિ છે. હવે તત્વથી પકડવા માટે પકડો. આ જે જીવ છે એને વેવ્સ તરીકે મૂકો, અક્ષર છે એને સમુદ્ર તરીકે મૂકો, અને પરમાત્મા છે એને પાણી તરીકે મૂકો. હવે પ્રશ્ન બીજો થાય, શું ભગવાન અથવા પાણી એ સમુદ્ર માત્ર છે? ના. તો ભગવાન એ દ્વૈત માત્ર છે કે અક્ષર માત્ર છે? ના. કે પુરુષ માત્ર છે? ના. તો ભગવાન એ આ જગતમાં જે શક્તિ સ્વરૂપે છે, દ્વૈત સ્વરૂપે છે, જીવ સ્વરૂપે છે, એ છે? ના. તો ભગવાને આપણને જે વાસુદેવ સર્વમ કહીએ છીએ એ કઈ રીતે? તો એ તત્વની રીતે. કઈ રીતે? તત્વની રીતે. એ આધાર અને પ્રકાશક તત્વ છે એ કયું છે? અક્ષર છે. પણ અક્ષર ઊભું ક્યાંથી થયું? તો પુરુષોત્તમમાંથી. તો આ રીતે આ સંસારને સમજીએ તો ખબર પડે. તો સંસારમાં જીવન જીવવું કેવી રીતે? હા, હવે સાચી વાત આવી. તો જે જ્ઞાનીઓ છે, વાસુદેવ સર્વમનો જેનો અનુભવ થયેલો છે, એ સાધક તરીકે પહેલા આ જે જગત છે, જે ભગવાને બીજ સ્વરૂપ સમજાવ્યું, તન્માત્રા રૂપ અપરા અને પરા જે સમજાયું, એના અનુભવથી આપણે સમજવાનું છે. એટલે આપણો અનુભવ ક્યાં કોની બેની વચ્ચે રહેશે? આપણો અનુભવ અદ્વૈત અને દ્વૈતની વચ્ચે રહેશે. અદ્વૈતમાં જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ અને બધું જ ડિઝોલ્વ થઈ જાય, એટલે કે ઈદમ વૃત્તિ ડિઝોલ્વ થઈ જાય, ત્યારે આપણને અદ્વૈતનો અનુભવ થાય. અને જ્યારે ઈદમ વૃત્તિ એમાં ઊભી થાય એટલે આપણને દ્વૈતનો અનુભવ થાય. અને આપણે જાતે અનુભવ કરી શકીએ છીએ. અનંતકાળથી આ ઈદમ અહમ ઈદમનો વેપાર ચાલુ છે. હું એજ શક્તિમાન અને મારી શક્તિ પરા કહેતા અહમ એ મારા આધારે ઉભેલી છે. હું કહેતા શક્તિમાન, મારી શક્તિ અપરા ઈદમ એ પણ મારા આધારે ઉભેલી છે. જો ઈદમમાં રાગ કે દ્વેષ ના થાય, કે અહમમાં પણ રાગ, પરામાં પણ રાગ કે દ્વેષ ના થાય, અહમ અને ઈદમ, તો સમજી લો કે તમે તત્વજ્ઞાની થઈ ગયા. તત્વજ્ઞાની એટલે તમારી દ્રષ્ટિકોણ બદલાઈ ગઈ. કેવી થઈ ગઈ? વાસુદેવ સર્વમ થઈ ગયું. અને ત્યારે જે નરસિંહ મહેતાની જે અનુભૂતિ હતી, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે, આ જગ્યાએ તમે આવી ગયા. આપણે સાધક છીએ અને સાધકમાં આપણે આ દ્વૈત અને દ્વૈતનો અનુભવ કરવાનો છે, અહમ અને ઈદમનો અનુભવ કરવાનો છે. અને એમાંથી આપણે અહમ છે એના પ્રત્યે રાગ નથી કેળવવાનો, કે ઈદમ છે એના પ્રત્યે દ્વેષ નથી લાવવાનો.
ચેક કરો, આપણી મેથડમાં આવું થતું હોય છે. ઘણીવાર કાં આપણને ખબર નથી એટલે તો આપણે અજ્ઞાનમાં છીએ. આપણને કદાચ ખબર છે તો આપણને અહમ પ્રત્યે મોહ વધારે છે અને ઇદમ પ્રત્યે દ્વેષ છે. જ્યારે ઇદમનો દ્વેષ વધી જાય એટલે લોકો શું કરે? ડ્રગ લે. ઊંઘ ના આવે, ડ્રગ લે. બરાબર. પણ આપણે તો અત્યારે સૂક્ષ્મ જ્ઞાનમાં જઈ રહ્યા છીએ એટલે આપણે જગતની વાત બહુ નહીં કરીએ. તો અનંતકાળથી આ અહમ અને ઇદમનો વેપાર ચાલુ છે. આપણે આ જે તત્વરૂપ છે પરમાત્મા, એનો અનુભવ થઈ રહ્યો છે. દરેક અનુભૂતિમાં અનુભવ થઈ રહ્યો છે. દરેક અનુભૂતિમાં આ અનુભવ થઈ રહ્યો છે, પણ આપણે એને પકડી નથી શકતા. તમે કહેશો કે દરેક અનુભૂતિમાં પરમાત્માનો અનુભવ થઈ રહ્યો છે? હા. ચેક કરો, સૂક્ષ્મ ચેક કરો. કે કહેતા નોર કહેતા જ્ઞાતા, કે કહેતા જ્ઞાન, નોલેજ, અને કે કહેતા નોન, જેને આપણે દ્વૈતમાં જાણ્યું. બરાબર. દ્વૈતમાં 3 વસ્તુ રહેલી છે જગતમાં. પણ અનુભવ કેવો છે? અનુભવમાં આ 3 વસ્તુ છે. હા, અનુભવમાં 3 વસ્તુ છે. પણ અનુભવમાં એ 3 વસ્તુ અલગ અલગ છે. હા, છે. અને એક પણ છે. હા, એક પણ છે અને અલગ પણ છે. જેની જેવી જોવાની વૃત્તિ, જેની જેવી જોવાનો દ્રષ્ટિકોણ. વૃત્તિ કહેતા દ્રષ્ટિકોણ. હું એક એક્ઝામ્પલ આપું. આપણે જમવા બેઠા છીએ, હોસ્ટેલમાં છીએ, રવિવારની ફીસ છે અને ગુલાબજાંબુ છે. આપણી ડીશમાં ગુલાબજાંબુ છે. એ ગુલાબજાંબુ અલગ છે અને હું એઝ એ ખાનારો અલગ છું. એ ગુલાબજાંબુ અલગ છે અને મને એ ગુલાબજાંબુનું જ્ઞાન છે કે મને ભાવે છે, મીઠું છે, ગળ્યું છે, ખ્યાલ આવ્યો? 100 બધી વસ્તુ આપણને ખબર છે. કયું છે? પેલું આપણે આગળ જોયું હતું ને, અસ્થિ ભાતિ પ્રિય, મને પ્રિય છે. બરાબર. અને પછી નામ અને રૂપ, નામ અને રૂપમાં અલગ છે. બરાબર. અસ્થિ એટલે છે, ભ્રાતિ એટલે આપણે જીવન છીએ અને આપણને ખબર છે. પણ આ જે અસ્થિ ભાતિ પ્રિય, આ નામ અને રૂપ ઓગળી જાય અને અસ્થિ ભાતિ પ્રિય એક જ કેની અંદર આવી જાય બધી વસ્તુ. એટલે 3 કે છે આપણા અલગ, એ બધા એકની અંદર આવી જાય, અનુભવની અંદર. કરો ટ્રાય. ગુલાબજાંબુ લીધું, મોઢામાં મૂક્યું અને આંખ બંધ કરી લીધી. અને જે આપણને જે સ્વાદ આવ્યો, જોજો, અનુભવ કહેતા જે સ્વાદ આવ્યો, એ સ્વાદની બોટમમાં જતા રહો. સ્વાદ આવ્યો એટલે આપણે એ વખતે ગુલાબજાંબુને ગુલાબજાંબુ તરીકે ઓળખતા નથી. આપણે સ્વાદમાં મશગુલ છીએ. અસ્થિ ભાતિ પ્રિય, પ્રિયમાં આપણે બધા ડિઝોલ્વ થઈ ગયા. નામ અને રૂપ પણ પ્રિયમાં આવી ગયું અને અસ્થિ અને ભાતિ પણ પ્રિયમાં આવી ગયું. ચેક કરો. તો અનુભવની અંદર આ 5 ભેગા થઈ ગયા. આજે 3 કે છે, 3 કે 1 થઈ ગયા. અને આજે એક વસ્તુ થઈ ગઈ અનુભવમાં, એ પરમાત્માનો અનુભવ. તો આ સમજવા માટે આ એક દ્રષ્ટાંત છે. અને ધીરે ધીરે આપણે આ વૃત્તિને જો સમજીએ કે આપણા જીવ લેવલથી જે વૃત્તિ બુદ્ધિમાં ગઈ, એમાંથી મનમાં ગઈ, મનમાંથી ઇન્દ્રિયોમાં ગઈ, ઇન્દ્રિયોમાંથી વિષયમાં ગઈ. અત્યારે હું અહીં બેઠો છું ને અહીંયાથી હું યાદ કરું ઇન્ડિયામાં આપણી એલી કોલેજ યાદ કરીએ, ચલો બરાબર, કે આપણે એલી કોલેજમાં ભણતા હતા, તો એલી કોલેજ સુધી પહોંચી ગયો મોરબી.
તો આ વૃત્તિ, ઇદમ વૃત્તિ ત્યાં પહોંચી ગઈ, પણ ઇદમ વૃત્તિ ઊભી ક્યારથી થઈ? બુદ્ધિમાંથી ઊભી થઈ, બુદ્ધિમાંથી મનમાં, ઇન્દ્રિયોમાં, વિષયમાં, બરાબર. અને એ વિષય જે જગ્યાએ છે ત્યાં સુધી પહોંચી ગઈ ઇદમ વૃત્તિ. આ ઇદમ વૃત્તિ એટલે પહોંચી કેવી રીતે? ચેક કરો, તમારાથી બહાર નીકળે એટલે ગઈ કેવી રીતે? અને 1 સેકન્ડમાં ગઈ. તો આપણા શાસ્ત્રો સમજાવે છે કે એ અહમ વૃત્તિને આધારે ગઈ. પણ અહમ વૃત્તિ એટલે બધે છે? હા, આ વસ્તુ આપણને સમજાતી નથી, પકડાતી નથી. અને એ જ ઇદમ વૃત્તિને ત્યાંથી જે શ્રીજી મહારાજે સમજાયું ગઢડા મધ્ય 62માં, પાછી ખેંચો, પાછી ખેંચો, પાછી ખેંચો, તો એક થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે ઇદમ વૃત્તિ. અને પછી અહમનો ભાવ પણ કેવો થઈ જશે? એ પણ નહીં રહે. ધીરે ધીરે કેવો થઈ જશે? એક જ થઈ જશે. અને એ જ્યારે કોઈ પણ વસ્તુ એક થઈ જાય, નિરાકારમાં જતી રહે, પછી એ એમ્પ્ટી લાગે, એનું અસ્તિત્વ ના રહે. એટલે છે ખરું પણ દેખાય નહીં, અનુભવાય નહીં. એટલે વૃત્તિ જતી રહી એટલે વૃત્તિનો અનુભવ જતો રહ્યો. પણ અનુભવ કરતા તો બેઠો છે. હા, આ વસ્તુ પકડવાની છે. જ્યારે આપણે ડીપ સ્લીપમાં છીએ ત્યારે આપણે નથી છીએ. તો જગતના જે આપણા દરેક અનુભવ છે એમાં પરમાત્મા નથી? છે. આજે પરા આવી અને એની ઉપર અપરા આવી અને પછી જે બધો શક્તિનો વિલાસ થયો અને એમાંથી આપણને જે બધા અલગ અલગ અનુભવ થયા, એ દરેક અનુભવની અંદર એ જ તત્વ રહેલું છે. પણ એ તત્વને આપણે સાચી રીતે સમજતા નથી, એને સાચી રીતે વેલ્યુ કરી નથી, એટલે આપણે એને સાચી રીતે પકડી શકતા નથી. જો આ રીતે અનુભવ કરીએ અને એમાંથી અનુભવમાંથી આપણે એને આપણી બુદ્ધિથી નિશ્ચય કરી જીવમાં આપણે નિષ્ઠા ઊભી કરીએ, કાર્યાણી પહેલું, તો અંદર વેલ્યુ સિસ્ટમના ભાવ બદલાય. અને તો પછી વાસુદેવ સર્વમની જે ભગવાને આ જ અધ્યાયની અંદર 19મા શ્લોકમાં વાત કરી છે ત્યાં સુધી પહોંચાય. બાકી આપણે સાધક તરીકે મણિગણા રૂપ સુધી તો પહોંચી જ શકીએ. એટલે જે 13મા અધ્યાયમાં વાત કરી કે પરમાત્માને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. કેમ? સત એટલે અહમ ભાવ અને અસત એટલે ઇદમ વૃત્તિ. તો એ બંને કેવી છે? શક્તિ છે. અને પરમાત્મા શક્તિમાન છે. ઈજી વસ્તુ 13મા અધ્યાયનો 13મો શ્લોક આ રીતે સમજી શકાય, ઈજી અને અનુભવી શકાય. તો પરમાત્મા જ્યારે તત્વ જિજ્ઞાસા ઊભી થાય, જ્યારે આપણું અંતઃકરણ આપણા બહારની સાધનાથી શુદ્ધ થાય, એટલે આપણી અંદર તત્વ જિજ્ઞાસા ઊભી થાય. અને તત્વ જિજ્ઞાસા ઊભી થાય એટલે અંદર પરમાત્મા જે છે, જે આપણે સાક્ષી પરમાત્મા કહીએ, સાક્ષી ચૈતન્ય, એ આપણને પછી ગાઈડલાઈન કરે. કેટલાક સંત મહાત્મા એને અંદરનો સદગુરુ બતાવ્યો છે કે જે અંદર બેઠા બેઠા તમને દોરે છે. કેટલાક એને અંતરાત્માની વાત કરે છે. પણ એ તમારાથી તમે એને જેટલું સમજો અને રાગ અને દ્વેષ જેટલા ખરી જાય એટલી હદે કર્તૃત્વ અભિમાન જે ઊભું થાય છે ખરી જશે અને આપણે પોતાના સ્વરૂપમાં જઈ શકશું. જો સ્વરૂપ એટલે શું? સ્વરૂપ એટલે સ્વરૂપ વિના કોઈ પણ અસ્તિત્વ નથી, પહેલી વસ્તુ. એટલે આ જગતનું અસ્તિત્વ છે
તો જગતનું સ્વરૂપ છે, પણ જગતનું સ્વરૂપ કોના આધારે ઉભેલું છે? પરમાત્મા તત્વના આધારે ઉભેલું છે. એને આપણે પેલા 3 આકાશથી સમજ્યા હતા. 3 આકાશની સાધના છે એને સમજ્યા હતા આગળ. તો એટલા માટે તત્વથી સમજવાનું છે. આ જગત દેખાય છે એ બધું પરમાત્મા છે. એક સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી યસ અને બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ના. જો તમે જગતના દ્વૈતના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોશો તો ના. વિવિધતા એના આધારે ઉભેલી છે. સારું ખરાબ એના આધારે ઉભેલું છે. 2 માણસો લડી રહ્યા છે અને એકબીજાને ઘાયલ કરી રહ્યા છે, એ પણ જે શક્તિનું એક્સપ્રેશન છે. બીજી વસ્તુ કે જે સ્વરૂપ છે, સ્વરૂપનો બોજ ના લાગે. દાખલા તરીકે આપણે બોડીને આપણું સ્વરૂપ સમજીએ છીએ, તો બોડીનો હાથ છે તો એ હાથનો બોજ આપણને નથી લાગતો. અને થેલો ભરાઈને તમે ચાલો, હાથના વજનનો થેલો ભરાય, તો થાક લાગશે. સ્વરૂપ એટલે એ વસ્તુ છે કે જેનો આપણે ત્યાગ કદાપી ના કરી શકીએ. ઇવન આપણે ડીપ સ્લીપમાં પણ આપણા સ્વરૂપનો ત્યાગ ના કરી શકીએ. એટલે ડીપ સ્લીપની અંદર પણ આપણી જે અહમ ભાવ છે એ રેલો છે. એના ટૂલ્સ નથી, માઇન્ડ એક્ટિવ નથી, એટલે આપણને ખબર નથી. અને એટલા માટે તો આપણે ઉઠી શકીએ છીએ. અને આપણે પેલી 2 ચેનલ જોઈ હતી. પોતાના સ્વરૂપમાં પહોંચવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. આ વસ્તુ તો લગભગ તો આપણે જ્યાં સુધી સાધના ના કરીએ ત્યાં સુધી નથી સમજાતી. આપણને સમજાતી જ નથી. ડીપ સાધનામાં જઈએ આ જે વૃત્તિ દ્વારા ધીરે ધીરે, તો પછી ધીરે ધીરે ખબર પડે કે આપણા સ્વરૂપમાં તો આપણે છીએ જ, પણ એથી પછી જે વ્યક્ત ન વ્યક્તનો ખેલ ચાલુ થાય છે ને, એટલે અવ્યક્તને આપણે પકડી નહીં શકતા. આપણે વ્યક્તમાં રમ્યા કરીએ છીએ. એટલે પહેલાં જીવનું સ્વરૂપ પકડવું પડે, અને એ જ વસ્તુ તમને પરા સુધી લઈ જશે, અને એ જ વસ્તુ તમને આત્મા સુધી લઈ જશે, અને એ જ વસ્તુ તમને અક્ષર સુધી લઈ જશે. એટલે કરવાનું શું? તો સ્વરૂપને જાણી અને એનું એક્સેપ્ટન્સ કરો, અભ્યાસ કરી એનો મહિમા કરો, વેલ્યુ કરો, અને બુદ્ધિથી નિશ્ચય કરી જીવમાં નિષ્ઠા કરો, અને વિશ્વાસ ઊભો કરો. ડાઉટ ના આવવો જોઈએ. ડાઉટ આવ્યો તો ગયા. તો સ્વમાં નિષ્ઠા વિશ્વાસ છે. જોજો હા, આ બહુ જ અગત્યની વસ્તુ કહું છું. સ્વસ્વરૂપમાં નિષ્ઠા અને વિશ્વાસ હશે, એક્સેપ્ટન્સ થાય પછી આ બધી નિષ્ઠા અને વિશ્વાસ છેલ્લે આવે, તો ત્યારે આપણે કેવા છીએ? અક્ષરરૂપ છીએ. ત્યારે આપણે કેવા છીએ? અક્ષરરૂપ છીએ. અને જ્યારે એમાં વિશ્વાસ નથી રહ્યો, એમાં ડાઉટ ઊભા થયા, અથવા આપણને ખબર નથી, એટલે કે દ્વૈતનામાં આવી ગયા, ઇદમમાં આવી ગયા, બની ગયા, ત્યારે આપણે કેવા છીએ? જીવરૂપ, પ્રકૃતિના ભાગરૂપ છીએ. એટલે જીવન એટલે શું? આ લાસ્ટ સ્ટેટમેન્ટ. જીવન એટલે શું? તો જીવન એટલે દ્વૈત પણ નહીં, સંસાર પણ નહીં, અને અદ્વૈત પણ નહીં, પણ દ્વૈતમાં રહેવા છતાં અદ્વૈતની નિષ્ઠા પકડી રાખવી, એનું નામ જીવન. અને સાચું જીવન એ આપણા શાસ્ત્રોએ, આપણા જ્ઞાની મહાત્માઓના જીવનમાંથી એ જોવા મળશે. એટલે આપણે વૃત્તિના આધારે સમજીને સમજવાનું શું છે કે વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત એટલે ઇદમ વૃત્તિનો જ્યાં પ્રભાવ છે, આપણે ઇદમમાં ખોવાયેલા છીએ, એટલે કે દ્વૈત સંસાર. અને અવ્યક્ત એટલે અદ્વૈત અહમ.
દ્રષ્ટાંતથી જોઈએ તો સંસાર એટલે વેવ્સ, અદ્વૈત ઇદમ કહેતા ઓશન, અને પરમાત્મા તો એથી પણ પર એટલે કે વોટર. તો દ્વૈતમાં અદ્વૈતની નિષ્ઠા તો શું થશે? કોઈની પ્રત્યે રાગ નહીં આવે, કોઈની પ્રત્યે દ્વેષ નહીં આવે, અને આપણે સહજતાથી જીવન જીવી શકીશું, પૂર્ણતાના ભાવથી જીવન જીવી શકીશું. સહજતા આવી તો સમજી લો પૂર્ણતા આવી ગઈ. તો સહજતા અને પૂર્ણતા એ જીવન છે, સાચું જીવન છે. અને એ જ વ્યક્ત અવ્યક્તના અસત અને સત ઉપર પણ લાગુ કરી શકાય. તો આ રીતે તત્વથી પણ પરમાત્મા જાણી શકાય, એને અનુભવી શકાય, આપણે પોતે આપણું પોતાનું સ્વરૂપ સમજી શકીએ, અને આ જે સંસારની અંદર ભગવાને આપણને જ્યાં રાખ્યા છે ત્યાં આપણે પ્રેમથી રહી શકીએ, અને સહજતા અને સંપૂર્ણતા પૂર્ણતામાં આપણે જીવન જીવી શકીએ. આ વસ્તુ આપણે કરવાની છે, અને આ વસ્તુ થઈ શકે છે. અને ઇઝીએસ્ટ વે મારો અનુભવ એવો છે કે જો આ ટીમ વૃત્તિથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઇઝીલી આપણે એને પકડી શકીએ છીએ, અને પછી ધીરે ધીરે અભ્યાસ કરીએ. સમય લાગશે, પણ એના માટે તો આપણું આ જીવન છે. આ નહીં સમજાણું તો પછી ઓકે, કોઈને ઉતાવળ નથી, ફરી આવો, ફરી ટ્રાયલ એરર, ફરી આવો, ફરી ટ્રાયલ અને એરર. તો મારો જે અનુભવ છે ટીમ ઉપરનો, અને એના થ્રુ આપણે કઈ રીતે તત્વરૂપે ભગવાનને જાણી શકીએ, અને આપણે ભગવાનને પહેલાં મણિગણા રૂપ કેવી રીતે સમજી શકીએ આ જગતને, આ જગતની અંદર, અને એથી પર આપણે જે વ્યક્ત અવ્યક્તનો ખેલ છે, હરિઓમ તત્સત એટલે વ્યક્ત અને અવ્યક્ત એ સત્ય છે. હરિ હોમ તત્સત. હરિ કહેતા વ્યક્ત સંસારમાં જે તત્વરૂપે છે, અને હોમ કહેતા અવ્યક્ત તત્વરૂપે જે છે. તત્સત તે સત્ય છે. તો એ સાધ્ય થાય તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.